વિષય ગણિત ધોરણ 6. આજે આપણે લેવાનું છે ચેપ્ટર નંબર 2, જેમાં આપણે સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. તો હવે પૂર્ણ સંખ્યાઓ કઈ છે, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે અને પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ, બરાબર છે, જેને n તરીકે પણ દર્શાવી શકાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2 અને 3. જો તમને પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો 1 છે અને અનંત સુધી આ નંબર આવે છે, એટલે કે સંખ્યા છે એ અનંત સુધી છે. હવે ત્યાર પછી છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કઈ છે તો તમે જોઈ શકો છો 0થી સ્ટાર્ટ થાય છે, 0, 1, 2, 3 અને અનંત સુધી છે. એમાં પણ જો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો 0 છે. પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ, એટલે એને W વડે દર્શાવાય છે. અને પછી છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે, બરાબર છે. તો ઋણમાં પણ અનંત સુધી, અહીંયા ધનમાં પણ અનંત સુધી સંખ્યા જાય છે અને શૂન્યનો સમાવેશ પણ થાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ, એટલે કે પૂર્ણ સંખ્યાઓ જેમાં 0, 1, 2, 3 થી અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા સ્વાધ્યાય 2.1 આપણે જોઈશું, જેનો પહેલી રકમ છે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. હવે 10,999 પછી આપણે 3 તરત પછી આવતી હોય, જેમ કે તમે નાના હતા ત્યારે આપણે કહેતા કે 1 પછી શું આવે તો 2 આવે, 2 પછી શું આવે 3 આવે. એમ અહીંયા આપણને સંખ્યા થોડી મોટી આપેલી છે કે 10,999 છે, એના પછી તરત કઈ 3 સંખ્યાઓ આવે. તો આપણે સિમ્પલ વસ્તુ છે એ ત્રણેયમાં શું કરવાનું છે, એકને એડ કરવાનો છે. એક એક વસ્તુ એડ કરતા જાઓ એટલે આપણી પાસે આવી જાય. જોઈએ કે 10,999 એમાં આપણે 1 ઉમેરી તો કેટલા થાય કે 9 ને 1 10ની શૂન્ય વિધિ પડી 1, 9 ને 1 10ની શૂન્ય વિધિ પડી 1, 9 ને 1 10ની શૂન્ય વિધિ પડી 1, અને આ એક નીચે ઉતારો એટલે કે 11,000 આવે. એટલે પહેલી સંખ્યા કઈ આવે 11,000. આ 11,000 છે એમાં પાછો 1 ઉમેરો એટલે પાછી આપણને નવી સંખ્યા મળે. 0માં 1 ઉમેરો 1 આવે, 0ના 0, 0ના 0 અને 11 નીચે એટલે કે 11,001 આવે. આ સંખ્યામાં પાછી શું કરો તો કે 1 ઉમેરો. 11,001માં પાછા 1 ઉમેરો એટલે શું થાય 1 ને 1 2, 0, 0, 1, 1 એટલે 11,002. તો આ ત્રણેય એના તરત પછી આવતી સંખ્યા છે, બરાબર છે. આગળની રકમ જોઈએ. બીજી રકમમાં આપણને કીધેલું છે કે 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યા, પછી આવતી કે તો 1 ઉમેરવાનો, પહેલાં આવતી કે એટલે 1 શું કરવાનો બાદ કરવાનો. તો આપેલી સંખ્યામાંથી 1 શું કરવાના બાદ કરવાના. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1માંથી 1 જાય કેટલા રહે 0 રહે. આ 0 નીચે, આ 0 નીચે, આ 0 નીચે ને 1 એટલે કે 10,000 આવે. આ એની તરત પહેલાંની સંખ્યા આવી ગઈ છે. હવે પાછા એ 10,000ને ક્યાં મૂકો, અહીંયા મૂકી દો. પાછો 1 શું કરી દો બાદ કરો. અહીંયા 10માંથી 1 જાય તો કેટલા વધે 9 વધે. ચેકો મારો, 0 ઉપર કેટલા આવે 9 આવે, પાછા 0 ઉપર કેટલા આવે 9 આવે, પાછા 0 ઉપર ચેકીને કેટલા આવે 9 આવે, અને આને ચેકો એટલે 0. તો પાછી આપણને એક સંખ્યા મળી ગઈ 9,999. હજી શું કરવાનું છે, હજી 3 સંખ્યા માગેલી છે એટલે 9,999 લખો. પાછો 1 શું કરી દો બાદ કરી દો. 9માંથી 1 જાય તો 8 વધે, 9ના 9, 9ના 9, 9ના 9. આ 3 સંખ્યા ક્રમશઃ આવે એટલે કે પહેલાંની આવે તો બાદ કરો, પછીની આવે તો ઉમેરો. રકમ 3 આપણને કીધેલી છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે. હવે આપણે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે જ આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ કઈ છે, પ્રાકૃતિક કઈ છે. એમાં પૂર્ણ સંખ્યા સૌથી નાની કઈ છે તો કઈ હતી 0 હતી. તો આપણો જવાબ શું થઈ જશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ કઈ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, કારણ કે 0થી સ્ટાર્ટ થાય છે એટલા માટે. આગળની રકમ જોઈએ. રકમ 4માં આપણને કીધેલું છે કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો તમે શું કરશો કે જ્યારે આવી રકમ તમારી સામે આવશે તો તમે શું કરશો કે 32 પછી 33, 34, 35, 36 એમ છેક તમે 52 સુધી કાઉન્ટ કરશો. તો આપણે એવું કરવાનું નથી. આપણી પાસે એક સૂત્ર છે કે 32 અને 53ના વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે એનો તરત જ જવાબ આવી જાય છે. જુઓ કઈ રીતે.
તમારે આવી જ્યારે રકમ આવે છે ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે n2 - n1 -1 એટલે કે મોટી સંખ્યા 53 છે એમાંથી 32ને બાદ કરો અને એમાં પાછો 1 માઇનસ કરો એટલે આપણો જવાબ આવી જાય. હવે તમે જુઓ અહીંયા આ એકમનો અંક 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1 વધે. 5 એમાંથી 3 જાય એટલે કેટલા વધે? 2 વધે. 21 આવેલા છે અને આ -1 એટલે મૂકી દો. 1 માંથી 1 જાય કેટલા વધે? 0 વધે. 2 ના 2 એટલે કે ટોટલ આ બંને વચ્ચે 20 સંખ્યા આવે. આ આપણો જવાબ છે. બરાબર છે. તમે આ 32 થી 53 સુધી કાઉન્ટ કરીને જુઓ તો પણ 20 સંખ્યા આવશે, પણ આ એની ટૂંકી રીત છે કે n2 - n1 -1 કરો એટલે આપણો જવાબ 20 આવે. એટલી સંખ્યા એની વચ્ચે આવે છે. ત્યાર પછીની રકમ છે ક્વેશ્ચન નંબર 5. શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તો જે રકમ આપેલી છે એમાં તરત પછી શું આવે છે એટલે આપણે આગળ પહેલો દાખલો કર્યો એમાં શું કર્યું? 1 ઉમેર્યો છે. તો બધામાં રકમમાં 1 ઉમેરવાનો છે. એ આપણો જવાબ બની જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 માં 1 ઉમેરો કેટલા થાય? 2 થાય. બાકીની બધી જ સંખ્યા નીચે ઉતારી દઈએ આપણે. બરાબર છે. તો આ આપણો જવાબ બની જશે 24,40,702. પછીની રકમ હતી જેમાં આપણને આ સંખ્યા આપેલી છે પછી તરતની શોધવી છે એટલે +1 કરી દો. 9 ને 1 10ની 0 વધી પડી 1. 9 ને 1 10ની 0 વધી પડી 1. 1 ને 1 2. આ 0 બંને નીચે ઉતારો અને આ 1 ને પણ નીચે ઉતારો એટલે આ આપણો જવાબ બની જશે. બરાબર છે. આગળ જોઈએ જેમાં આપણને આપેલું છે કે આ રકમ છે પછી તરતની એટલે +1 કરો. 9 ને 1 10ની 0 વધી પડી 1. 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 1 નીચે ઉતારો 1 નીચે ઉતારો તો આ દરેક આપણા જવાબ બની જશે. અલ્પવિરામ આપવા હોય તો આવી રીતે આપણે આપી શકીએ છીએ. બરાબર છે. 3 2 2 1 પ્રમાણે. પછીની ક્વેશ્ચન નંબર 4 છે. આ સંખ્યા આપેલી છે એમાં +1 કરો. 0 માં 1 ઉમેરો 1. દરેક સંખ્યા નીચે ઉતારી લઈએ એ આપણો જવાબ બની જશે. બરાબર છે. તો આ રીતે પછી તરત આવતી સંખ્યા જ્યારે શોધવી છે ત્યારે +1 કરવાનો છે. આગળના ક્વેશ્ચન નંબર 6માં આપણને કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. તરત પહેલાંની એટલે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો 94. 94ની પહેલાં એ તો સીધો જવાબ આવે છે. 94ની પહેલાં શું આવી જાય? 93 આવી જાય. જુઓ તમે અહીંયા 4 માંથી 1 જાય તો 3. 9 ના 9 93 આવે છે. અહીંયા 0 માંથી 1 જાય નહીં, લેવો પડે દસકો. બરાબર છે. અહીંયા દસકો એટલે બાજુવાળાને ચેકીને અહીંયા 0 ઉપર 9 મૂકી જ દેવાના. અહીંયા પણ શું કરવાના? 0 ઉપર 9 મૂકી દેવાના. અહીંયા પણ 0 ઉપર 9 મૂકી દેવાના અને 1 ચેકીને 0 આવશે. હવે 10 માંથી 1 જાય તો 9 વધે. 9 ના 9 9 ના 9 9 ના 9 અને 0. તો આ આપણો જવાબ બની જશે. આગળની સંખ્યા જે આપણને આપેલી છે અહીંયા પણ તમે જુઓ 0 માંથી 1 જશે નહીં એટલે લેવો પડે દસકો. અહીંયા દસકો લો એટલે 9 ને ચેકિંગ શું કરવા પડે? 8 કરવા પડે. બરાબર છે. 10 માંથી 1 જાય તો 9 8 નીચે આગળની દરેક સંખ્યા નીચે આવી જાય. બરાબર છે. તો આ આપણો જવાબ બનશે. આગળ આપણે જોઈએ જેમાં આપણને શું કીધેલું છે કે આ સંખ્યા આપેલી છે માંથી 1 બાદ કરો. 1 માંથી 1 જાય 0. દરેક સંખ્યા આગળની નીચે આવી જશે. બરાબર છે. તો આ આપણો જવાબ બની જશે. દાખલા નંબર 7માં આપણને કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન કે ગ્રેટર ધેન કયાનો ઉપયોગ થશે એ પણ જણાવવાનું છે. તો તમે જુઓ પહેલી રકમ આપણને આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે 530 છે ને 503 છે. બરાબર. 530 મોટા કે 503 મોટા? હવે તમે જુઓ આ ગ્રેટર ધેન અને લેસ ધેન આ આપણે નિશાની મૂકવાની છે. તો સિમ્પલ વસ્તુ છે કે મોટા છે એ નાનાને કોણી મારી દે એવું યાદ રાખવાનું કે 530 મોટા છે તો એ નાનાને શું મારી દે? કોણી મારી દે. બરાબર છે. તો અહીંયા 503 છે એ 530ની ડાબી બાજુએ સંખ્યા રેખા ઉપર આવે. બરાબર છે. નાની સંખ્યા છે માટે.
પછી આપણને શું કહે છે, રકમ 2 માં 370 છે ને 307 છે, તો 370 મોટા છે તો એ નાનાને શું મારી દે, કોણી મારી દે, બરાબર છે. તો 370 અને 307 એમાં 307 છે એ 370ની ડાબી બાજુએ છે એવું આપણે કહી શકીએ. ત્રીજી રકમ છે, તમે જુઓ, જેમાં આપણને આપેલું છે 98,765 અને 56,789. મોટી રકમ છે, નાની રકમને કોણી મારી દે, એટલે 98 અને 56માં મોટું કોણ છે, 98 છે, એ નાની રકમને શું મારી દે, કોણી મારી દે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે 56,789 છે એ 98,765ની ડાબી બાજુએ છે, બરાબર છે. ચોથી રકમ છે, તમે જુઓ 98,30,415 અને અહીંયા 1 કરોડ થઈ જાય છે, તો 1 કરોડ જ આને આપ કોણી મારી દે, એટલે અહીંયા લેસ ધેનની નિશાની આવશે. જ્યાં 98,30,415 છે એ આ 1 કરોડની ડાબી બાજુએ આવશે, બરાબર છે. તો અહીંયા દાખલા નંબર 7 કમ્પ્લીટ થાય છે. આગળ દાખલા નંબર 8 આપણને કહે છે, જેમાં આપણને શું કહે છે કે નીચે આપેલા વાક્યો છે એમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. હવે પહેલી જ રકમ છે, એમાં શું કહે છે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો શું આ વિધાન સાચું છે, ના ખોટું છે? પ્રાકૃતિક સંખ્યા તો 1, 2, 3 ત્યાંથી ચાલુ થાય છે, 0 એ તો પૂર્ણ સંખ્યા છે, માટે આ વિધાન કેવું છે, ખોટું છે. પછીની રકમ છે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. 400 એ 399ની પહેલાં આવે કે પછી આવે? તો આપણને ખ્યાલ છે પછી આવે, તો આ વિધાન પણ કેવું છે, ખોટું છે. રકમ 3 છે કે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન કેવું છે, સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય છે. પછી ડી જોઈએ, 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. હવે 600 છે એ 599ની પછી આવે? તો કે હા, 599 પછી તરત જ શું આવે છે, 600 આવે છે, એટલે આ વિધાન કેવું છે, સાચું છે, બરાબર છે. ત્યાર પછીનો રકમ ઈ છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. કેમ? તો કે 0, 1, 2, 3 આ દરેક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થઈ જાય છે, માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બરાબર. વિધાન કેવું છે, સાચું છે. ત્યાર પછી આપણને આગળ જોઈએ કે એફમાં આપણને કહેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો દરેક પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા 0થી સ્ટાર્ટ થાય, તો એ 0થી પૂર્ણ સંખ્યા સ્ટાર્ટ થાય તો એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન કેવું છે, ખોટું છે, બરાબર, કારણ કે 0 એ કંઈ પ્રાકૃતિક સંખ્યા નથી. આગળ આપણને કહે છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. 2 અંકોની પૂર્ણ સંખ્યા એટલે માની લો કે 2 અંકની પૂર્ણ સંખ્યા એટલે 10 છે એ પૂર્ણ સંખ્યા કહેવાય, બરાબર છે. હવે એની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. પહેલાં એટલે ધારો કે હું 10માંથી 1 બાદ કરું તો એ તો 9 આવે છે, તો આ વિધાન કેવું છે, ખોટું છે. આવે, બરાબર છે, કે 10માંથી 1 બાદ કરો તો કેટલા આવે છે, 9 આવે, એ તો 1 અંકની જ છે, તો એવું તો વિધાન અહીંયા જે જી આપેલું છે એ કેવું છે, ખોટું છે. ત્યાર પછી એચ આપણે જોઈએ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન કેવું છે, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, આ વિધાન ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા તો 0થી સ્ટાર્ટ થાય છે. આ આપણને કહેલો છે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો આ વિધાન કેવું છે, સાચું છે, કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, કારણ કે 1થી જ પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય છે. ત્યાર પછી જે આપણને શું કહે છે કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા 1 છે, હવે માનો કે આ 1 એ પૂર્ણ સંખ્યા છે, એની પહેલાં એટલે આપણે એમાંથી બાદ કરીએ એટલે 0 આવે, તો એની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. એ વિધાન કેવું થાય છે, ખોટું થાય, કારણ કે 1માંથી 1 બાદ કરો તો 0 આવે ને, એ પૂર્ણ સંખ્યા છે, માટે વિધાન કેવું છે, ખોટું છે, બરાબર. પછી આગળ આપણને કહે છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. હવે પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12ની વચ્ચે આવતી નથી. આ વિધાન કેવું છે, ખોટું છે, કારણ કે 11 અને 12ની વચ્ચે કાંઈ આવે નહીં, 11, 12 ને પછી 13 આવે, બરાબર છે.
પછી આપણને એલમાં કહેલું છે કે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો આ વિધાન સાચું છે. બરાબર. કેમ? કારણ કે શૂન્યથી જ છે એ પૂર્ણ સંખ્યા શરૂ થાય છે, માટે એની પહેલાં તો કોઈ સંખ્યા ન આવે. પછી આગળ આપણને એમમાં કહે છે કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. 2 સંખ્યા એટલે તમે સમજી લો કે છેલ્લામાં છેલ્લી 2 સંખ્યા એટલે હું એમ કહી શકું 99 છે. હવે 99 પછી હું એક ઉમેરું એટલે કેટલા થઈ જાય? 100 થઈ જાય. 3 અંકની થઈ ગઈ ને. તો 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. વિધાન કેવું છે? ખોટું. કેમ? કારણ કે 3 અંકની થઈ જાય છે, માટે. તો અહીંયા સ્વાધ્યાય 2.1 આપણું કમ્પ્લીટ થાય છે.